દુનિયામાં જ્યારે કોઈ માણસ પાસે અચાનક અઢળક સંપત્તિ આવી જાય ત્યારે તેના પગ જમીન પર રહેતા નથી. પણ જો એ સંપત્તિ મહેનત વગરની કે હરામની હોય તો તે માણસના ચારિત્રની અસલી કસોટી થાય છે. આપણે સૌ જાણીએ છીએ કે આજનો યુગ ભૌતિકવાદનો છે, કે જ્યાં લોકો રાતોરાત અમીર બનવા માટે ટૂંકા રસ્તાઓ શોધતા હોય છે અને ઘણીવાર લોભમાં આવીને પોતાના પાયાના મૂલ્યો પણ નેવે મૂકી દે છે. શું તમે ક્યારેય તમારી જાતને પૂછ્યું છે કે જો કદાચ કોઈ રસ્તા પર ચાલતા તમને 20 કરોડ રૂપિયાથી ભરેલો કોથળો મળી જાય તો તમારી પહેલી પ્રતિક્રિયા શું હશે? સામાન્ય રીતે કોઈ પણ માણસના મનમાં તરત જ લાલચનો કીડો સળવળે અને તે પોતાનું ભવિષ્ય સુધારવાના સપના જોવા લાગે. લોભ અને લાલચ એવી વસ્તુ છે કે જે સારા બુદ્ધિશાળી લોકોની મતિ પણ ભ્રષ્ટ કરી નાખે છે. પણ આજે જેની વાત કરવી છે તે કોઈ મોટો વિદ્વાન કે ધનવાન માણસ નહોતો, પણ શહેરના ગંદા કચરાના ઢગલાઓ વચ્ચે આખો દિવસ પ્લાસ્ટિકની બોટલો વીણતો એક સામાન્ય શ્રમિક હતો. તેના પગમાં પહેરવા માટે સાજા ચંપલ પણ નહોતા અને તપતી બપોરે ઉઘાડા પગે તે કચરાના મેદાન ખૂંદતો હતો. તેના કપડામાંથી દુર્ગંધ આવતી હતી અને લોકો તેની બાજુમાંથી પસાર થતાં પણ અચકાતા હતા. છતાં આ માણસના હૃદયમાં એવી અમીરાત છુપાયેલી હતી કે જેની સામે શહેરના મોટા અબજોપતિઓ અને સત્તાધીશો પણ વામણા સાબિત થયા. ગરીબી જ્યારે ચરમસીમાએ હોય અને સામે કરોડો રૂપિયાનો ઢગલો પડ્યો હોય ત્યારે જે માણસ ડગતો નથી તે ખરા અર્થમાં મહાપુરુષ કહેવાય છે. આ વાર્તા માત્ર એક ઘટના નથી, પણ તે મનુષ્યના અંતરાત્માનો અવાજ છે, જે આપણને યાદ અપાવે છે કે દુનિયામાં હજુ પણ એવી વ્યક્તિઓ જીવે છે કે જેના માટે ઈમાનદારી એ જીત કરતાં પણ વહાલી છે. રામજીભાઈ નામના આ વ્યક્તિની જીવનગાથા માણસને એ વિચારવા મજબૂર કરી દેશે કે સાચું ધન એ બેંક બેલેન્સ નથી, પણ રાત્રે આવતી શાંતિથી ઊંઘ અને અરીસામાં પોતાની જાત સાથે મિલાવી શકાતી નજર છે. તેમની સામે જ્યારે 20 કરોડ રૂપિયા આવ્યા ત્યારે લોભ અને ઈમાનદારી વચ્ચે જે યુદ્ધ ચાલ્યું અને અંતે જે સત્યનો વિજય થયો તે જોઈને આખું શહેર દંગ રહી ગયું હતું. શહેરના શોરબકોરથી દૂર, જ્યાં કચરાના પહાડો આકાશને આંબા મથતા હતા અને જ્યાં હવાની લહેરોમાં માત્ર સડેલી વસ્તુઓની દુર્ગંધ ભરેલી હતી, તે મેદાન જ રામજીભાઈની કર્મભૂમિ બની ગઈ હતી. રામજીભાઈ માટે સવારનો સૂરજ કોઈ આશાનું કિરણ લઈને નહીં, પણ પરસેવાથી રેબઝેબ કરી દેનારી મજૂરીનો સંદેશ લઈને આવ્યો હતો. જ્યારે શહેરના લોકો હજુ પથારીમાં આળસ મરડતા હોય ત્યારે રામજીભાઈ પોતાના ખંભા પર પછેડી અને હાથમાં એક લાકડી લઈને કચરાના ઢગલાઓ ખૂંદવા નીકળી પડતા હતા. તેમના જીવનનું ચક્ર આ ગંદકીના ગંજ વચ્ચે જ ફરતું રહેતું હતું, જેમાં ખોવાયેલી પ્લાસ્ટિકની બોટલો, દૂધની કોથળીઓ અને ભંગારના ટુકડાઓ શોધવા એ જ તેમનું પરમ લક્ષ્ય હતું. આખો દિવસ કાળી મજૂરી કર્યા પછી જ્યારે સાંજ પડતી અને સૂરજ આથમવાની તૈયારી કરતો ત્યારે રામજીભાઈના હાથમાં માંડ 50 કે 100 રૂપિયાની મરણમૂડી હાથમાં આવતી. આ નજીવી રકમમાંથી તેમણે પત્નીની બીમારી, બાળકોની ફી અને ઘરનું રાશન બધું જ મેનેજ કરવાનું હતું. ઘણીવાર તો એવું બનતું કે પૂરતા પૈસા ન મળે ત્યારે આખો પરિવાર અડધા પેટે સૂઈ જતો. પણ રામજીભાઈના ચહેરા પર ક્યારેય કોઈ ફરિયાદ નહોતી. તેમના ફાટેલા ખિસ્સામાં ભલે પૈસા નહોતા, પણ તેમના દિલમાં પરિવાર પ્રત્યેનો અપાર પ્રેમ અને મહેનત પ્રત્યેની અતૂટ શ્રદ્ધા હતી. ગરીબી તેમના માટે કોઈ નવો રોગ નહોતી, પણ એક એવો સંઘાત હતી કે જેની સાથે તેઓ વર્ષોથી જીવતા શીખી ગયા હતા. તેમના સંતાનો જ્યારે બીજા બાળકોને સારા કપડાં અને રમકડાં સાથે જોતા ત્યારે રામજીભાઈની આંખોમાં ઝળહળિયા આવી જતા હતા, પણ તેઓ મન મક્કમ કરીને ફરીથી કામે વળગી જતા. તેઓ હંમેશા એવું માનતા કે નસીબમાં જે લખ્યું હશે તે મહેનત કરવાથી જરૂર મળશે. પણ તે દિવસે કુદરતે તેમના માટે કંઈક અલગ જ યોજના બનાવી રાખી હતી. જગતનો તાત ગણાતો ઈશ્વર
જ્યારે કોઈની કસોટી કરવાનું નક્કી કરે છે ત્યારે તે રસ્તાઓ પણ એવા જ મુશ્કેલ પસંદ કરે છે. રામજીભાઈના જીવનમાં આ ગરીબીનો સંઘર્ષ તો ચાલી જ રહ્યો હતો, પણ હવે તેમની નૈતિકતા અને સંસ્કારોની એવી અગ્નિપરીક્ષા થવાની હતી કે જેની કલ્પના તેમણે કદાચ પોતાના ખરાબમાં ખરાબ સપનામાં પણ નહીં કરી હોય. આ કઠિન પરીક્ષાના દ્વાર હવે ખુલી રહ્યા હતા અને રામજીભાઈ અજાણતા જ એ રસ્તે આગળ વધી રહ્યા હતા, જે તેમના જીવનની દિશા અને દશા બંને કાયમ માટે બદલી નાખવાનું હતું. વૈશાખ મહિનાની એ ધૂમધકતી બપોરે આકાશમાંથી જાણે અગનગોળા વરસી રહ્યા હતા અને રસ્તાઓ પર ડામર ઓગળી રહ્યો હોય તેવી ગરમી પડતી હતી. શહેરના એક વૈભવી બંગલાની પાછળ આવેલી મોટી કચરાપેટી પાસે રામજીભાઈ પરસેવે રેબઝેબ હાલતમાં કશુંક શોધી રહ્યા હતા. ગરમીને કારણે તેમનું ગળું સુકાઈ ગયું હતું અને માથા પર બાંધેલો કાળિયો પણ પરસેવાથી ભીનો થઈ ગયો હતો. બરાબર એ જ સમયે કચરાના ઢગલાની નીચે દબાયેલો એક કાળા રંગનો રેસ્કિનનો મોટો કોથળો તેમની નજરે ચડ્યો. રામજીભાઈને લાગ્યું કે કદાચ કોઈએ જૂની પસ્તી કે પલંગની ચાદરો ફેંકી હશે જે ભંગારમાં સારા ભાવે વેચાશે. જ્યારે તેમણે મહેનત કરીને એ ભારે કોથળો બહાર ખેંચ્યો ત્યારે તેમને અંદાજ આવ્યો કે આમાં કંઈક વજનદાર વસ્તુ છે. કુતૂહલ અને આશા સાથે જ્યારે તેમણે ધ્રુજતા હાથે એ કોથળાની ચેન ખોલી ત્યારે જે દ્રશ્ય જોયું તે જોઈને તેમના હોશ ઉડી ગયા અને શ્વાસ અધ્ધર થઈ ગયા. કોથળો પૂરેપૂરો 500 અને 2000ની નવી નક્કોર ચલણી નોટોથી ચિક્કાર ભરેલો હતો. રામજીભાઈની આંખો ફાટી ગઈ અને તેમને લાગ્યું કે કદાચ ગરમીને કારણે તેમને ભ્રમ થઈ રહ્યો છે. તેમણે આંખો પોળી કરીને ફરી જોયું તો એ અસલી નોટોના થોકડા જ હતા, જેની કિંમત અંદાજે 20 કરોડ રૂપિયા જેટલી થતી હતી. એક પળ માટે રામજીભાઈનું મન ચક્રાવે ચડી ગયું અને હૃદયના ધબકારા તેજ થઈ ગયા. તેમના મગજમાં વિચારોનું વંટોળ ઉઠ્યું કે આટલા પૈસા એટલે આખી જિંદગીની ગરીબીનો અંત. તેમને નજર સામે દેખાયું કે હવે પત્નીએ પાડોશીઓના વાસણ માંજવા નહીં જવું પડે. બીમાર પત્નીનો ઈલાજ મોટામાં મોટી હોસ્પિટલમાં થશે અને બાળકો હવે ફાટેલા દફતર લઈને નહીં પણ મોંઘી ગાડીમાં નિશાળે જશે. આ રકમ એટલી મોટી હતી કે તેમની આવનારી 10 પેઢીને પણ ક્યારેય મજૂરી કરવાની જરૂર ન પડે. ભૂખ અને અભાવે તેમના મનમાં એક લાલચ જગાડી કે આ તો ભગવાને મોકલેલી મદદ છે જે કચરાના ઢગલામાંથી મળી છે. ગરીબીના અંધકારમાં અચાનક કરોડોનો પ્રકાશ ફેલાયો હતો અને રામજીભાઈના હાથ એ નોટોને સ્પર્શવા માટે આતુર બન્યા હતા. પણ જેમ જેમ તેઓ એ સંપત્તિ વિશે વિચારતા ગયા તેમ તેમ તેમના હૃદયમાં કોઈ ખૂણેથી એક ધીમો પણ મક્કમ અવાજ સંભળાવા લાગ્યો, જે તેમને કંઈક અલગ જ કહી રહ્યો હતો. રામજીભાઈના મનમાં ચાલી રહેલા વિચારોના વંટોળ વચ્ચે અચાનક તેમના પિતાના શબ્દો ગૂંજી ઉઠ્યા કે ભૂખ વેઠવી સારી પણ કોઈના હકનું લેવું એ પાપ છે. ક્ષણિક લાલચ પર તેમના વર્ષોના સંસ્કારો હાવી થઈ ગયા અને તેમનું ધ્રુજતું હૃદય એકાએક શાંત થઈ ગયું. તેમણે આજુબાજુ નજર દોડાવી પણ ત્યાં કચરાના ઢગલા અને રખડતા ઢોર સિવાય કોઈ નહોતું. રામજીભાઈએ મન મક્કમ કર્યું અને એ કાળા કોથળાની ચેન બંધ કરી દીધી. તેમણે ગંદા અને ફાટેલા કપડાં પર જ પેલો ભારે કોથળો ઊંચક્યો અને ઉઘાડા પગે જ શહેરના મુખ્ય પોલીસ સ્ટેશન તરફ ચાલવા માંડ્યું. બપોરનો તડકો હજુ પણ ચામડી બાળી રહ્યો હતો, પણ હવે રામજીભાઈને એ ગરમીનો અહેસાસ નહોતો થતો, કારણ કે તેમનું લક્ષ્ય સ્પષ્ટ હતું. જ્યારે તેઓ પોલીસ સ્ટેશનના દરવાજે પહોંચ્યા ત્યારે ત્યાં ઊભેલા સિપાઈએ તેમને રોક્યા અને ગંદા દેખાતા ગરીબ માણસને ખીજાઈને પૂછ્યું કે અહીં શું કામ છે, અહીં કેમ આવ્યો છે? રામજીભાઈએ નમ્રતાથી કહ્યું કે મારે સાહેબને મળવું છે, એક અગત્યની વસ્તુ મળી છે. અંદર બેઠેલા ઇન્સ્પેક્ટર પાસે
જ્યારે તેમને લઈ જવામાં આવ્યા ત્યારે રામજીભાઈએ મૌન રહીને પેલો કોથળો ટેબલ પર મૂક્યો. જેવો ઇન્સ્પેક્ટરે એ કોથળો ખોલ્યો કે આખા પોલીસ સ્ટેશનમાં સોંપો પડી ગયો. કામ કરતા તમામ પોલીસ કર્મચારીઓ પોતપોતાની જગ્યાએથી ઊભા થઈ ગયા અને સૌની નજર પેલા નોટોના બંડલો પર અટકી ગઈ. ઇન્સ્પેક્ટરની આંખો પણ આશ્ચર્યથી પહોળી થઈ ગઈ, કારણ કે તેમણે પોતાની આખી કારકિર્દીમાં આટલી મોટી રોકડ રકમ એકસાથે ક્યારેય જોઈ નહોતી. સૌને એ વાતનું આશ્ચર્ય હતું કે જે માણસના અંગ પરના કપડાં થીંગડા મારેલા છે અને જેની હાલત અત્યંત દયનીય છે, તે આટલા બધા પૈસા લઈને ભાગવાને બદલે સામે ચાલીને કેમ આવ્યો છે? ઇન્સ્પેક્ટરે ગંભીર થઈને પૂછ્યું કે રામજીભાઈ, તમે જાણો છો આમાં કેટલા પૈસા છે? આનાથી તમારી આખી જિંદગી બદલાઈ શકતી હતી. ત્યારે રામજીભાઈએ ખૂબ જ નિર્દોષ અને મક્કમ અવાજે જવાબ આપ્યો કે સાહેબ, હરામનો રૂપિયો તો માણસને લોહીના આંસુએ રડાવે છે અને મને મારા બાપુએ શીખવ્યું છે કે મહેનત વગરનું ધન એ ઝેર સમાન છે. મારે તો માત્ર મારી મજૂરીની જ રોટલી ખાવી છે, જેમાં મને સંતોષ મળે. આ શબ્દો સાંભળીને પોલીસ સ્ટેશનના પથ્થર દિલના અધિકારીઓ પણ ગદગદ થઈ ગયા અને તેમને સમજાઈ ગયું કે આજે તેમની સામે દુનિયાનો સૌથી અમીર માણસ ઊભો છે, જેની પ્રામાણિકતાની કોઈ કિંમત નહોતી. પોલીસ સ્ટેશનમાં બનેલી આ અવિશ્વસનીય ઘટનાના સમાચાર થોડી જ વારમાં જંગલની આગની જેમ આખા શહેરમાં પ્રસરી ગયા. ટીવી ચેનલોના કેમેરા અને અખબારોના રિપોર્ટરો પોલીસ સ્ટેશનની બહાર ઉમટી પડ્યા, કારણ કે આજના જમાનામાં કોઈ ગરીબ માણસ 20 કરોડ રૂપિયા પાછા આપી દે એ વાત માનવી ખરેખર મુશ્કેલ હતી. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે આ માતબર રકમ શહેરના સુપ્રસિદ્ધ ઉદ્યોગપતિ શેઠ પુરુષોત્તમ દાસની હતી, જેઓ પોતાના વ્યવસાયના કામ અર્થે આ રકમ લઈ જઈ રહ્યા હતા અને અકસ્માતે તે કચરાના મોટા કન્ટેનરમાં રહી ગઈ હતી. શેઠ પુરુષોત્તમ દાસ જ્યારે પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે તેમની હાલત જોવા જેવી હતી. તેમને પૈસા મળી ગયાનો આનંદ તો હતો જ, પણ તેનાથી પણ વધુ આશ્ચર્ય એ વાતનું હતું કે આટલા મોટા આંકડાની રકમ જોઈને પણ એક ગરીબ માણસનું મન ડગ્યું નહીં. શેઠ જ્યારે રામજીભાઈની સામે આવ્યા ત્યારે ભાવવિભોર થઈ ગયા અને આખા પોલીસ સ્ટેશનની હાજરીમાં તેમણે નીચા નમીને રામજીભાઈના પગ સ્પર્શ કર્યા. શેઠે ગળગળા અવાજે કહ્યું કે રામજીભાઈ, તમે મને મારા પૈસા તો પાછા આપ્યા જ છે, પણ ઈમાનદારી પરનો મારો વિશ્વાસ પણ પાછો અપાવ્યો છે. શેઠે તે જ સમયે જાહેરાત કરી કે રામજીભાઈ હવે ક્યારેય કચરો નહીં વીણે. તેમણે રામજીભાઈને રહેવા માટે એક સુંદર પાકું મકાન બનાવી આપ્યું અને તેમના બાળકોના ભવિષ્યની તમામ જવાબદારી સ્વીકારી લીધી અને રામજીભાઈને તેમની કંપનીમાં માલ સામાનના સ્ટોર અને વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના મુખ્ય સુપરવાઇઝર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. રામજીભાઈ માટે આ એક નવો જન્મ હતો, પણ નવા વાતાવરણમાં ગયા પછી પણ તેઓ પોતાની મૂળભૂત પ્રકૃતિ ભૂલ્યા નહીં. કંપનીમાં જોડાયા પછી રામજીભાઈએ જોયું કે ત્યાં રોજનો ટનબંધ સામાન ભંગારમાં ફેંકાઈ જતો હતો. તેમણે પોતાના વર્ષોના અનુભવ અને કોઠાસૂઝનો ઉપયોગ કરીને એ ભંગારમાંથી ઉપયોગી વસ્તુઓ બનાવવાનું શરૂ કર્યું અને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની ટેકનિક અમલમાં મૂકી. મોટા મોટા અને ભણેલા એન્જિનિયરો જે નહોતા વિચારી શકતા તે રામજીભાઈએ પોતાની અનુભવી નજરથી કરી બતાવ્યું હતું. પરિણામે જે કચરાના નિકાલ માટે કંપનીએ લાખો રૂપિયા ખર્ચવા પડતા હતા, તે જ કચરામાંથી કંપનીને લાખોની કમાણી થવા લાગી હતી. શેઠ પુરુષોત્તમ દાસ રામજીભાઈની આ સૂઝબૂઝ જોઈને દંગ રહી ગયા અને તેમને સમજાઈ ગયું કે પ્રામાણિકતાની સાથે સાથે બુદ્ધિનું પણ અણમોલ રતન છે. આ ઘટના પછી રામજીભાઈના જીવનમાં આવેલી આ સમૃદ્ધિએ તેમના સ્વભાવમાં જરા પણ અહંકાર આણ્યો નહીં, પરંતુ
તેમના સેવાભાવને વધુ પ્રજ્વલિત કર્યો. તેમણે જોયું કે તેમની જેમ હજુ પણ હજારો લોકો કચરાના ઢગલામાં પોતાનું ભવિષ્ય શોધી રહ્યા છે અને સમાજ તેમને તિરસ્કારની નજરે જુએ છે. રામજીભાઈએ શેઠ પુરુષોત્તમ દાસના સહયોગથી એક મોટું અભિયાન શરૂ કર્યું, જેમાં તેમણે શહેરના તમામ સફાઈ કામદારો અને ભંગાર વીણનારાઓ માટે કલ્યાણકારી યોજનાઓ બનાવી. તેમણે કચરો વીણતા બાળકો માટે રાત્રિ શાળાઓ શરૂ કરી, જેથી કરીને જે સંઘર્ષ તેમણે પોતે કર્યો હતો તે આવનારી પેઢીને ન કરવો પડે. રામજીભાઈ અવારનવાર જૂના મહોલ્લામાં જતા અને ત્યાંના ગરીબ પરિવારોને મદદ કરતા, પણ તેમની મદદ હંમેશા છુપી રહેતી હતી. તેમણે સાબિત કરી દીધું હતું કે સાચી અમીરી માત્ર બેંકમાં પડેલા કરોડો રૂપિયાથી નથી આવતી, પણ તે તો માણસના ઉજ્જવળ ચારિત્ર અને નેક દિલમાં વસેલી હોય છે. ખિસ્સા ભલે ખાલી હોય, પણ જો મન ભરેલું હોય તો માણસ દુનિયાનો સૌથી ધનવાન વ્યક્તિ બની શકે છે. વર્ષો વીતતા ગયા અને રામજીભાઈની ઉંમર થતી ગઈ, છતાં પણ તેમની ઈમાનદારીની સુવાસ સમગ્ર શહેરમાં તાજી રહી. આજે પણ જ્યારે કોઈ બાળકને નૈતિકતાનો પાઠ ભણાવવાનો હોય, ત્યારે શિક્ષકો રામજીભાઈનું ઉદાહરણ આપે છે. શહેરના મુખ્ય ચોકમાં રામજીભાઈના માનમાં એક સ્તંભ બનાવવામાં આવ્યો, જે દરેક પસાર થતી વ્યક્તિને યાદ અપાવે છે કે લોભ સામે લડીને મેળવેલો વિજય એ જ સાચી સફળતા છે. રામજીભાઈએ પોતાના જીવન દ્વારા દુનિયાને એવો અરીસો બતાવ્યો કે જેમાં દરેક માણસ પોતાની ઈમાનદારી માપી શકે છે. આજે ભલે રામજીભાઈ શારીરિક રીતે અશક્ત થયા હોય, પણ તેમનું નામ અને તેમણે કરેલી પેલી 20 કરોડની ત્યાગની ઘટના ઇતિહાસના સોનેરી પાના પર અંકિત થઈ ગઈ છે. લોકો આજે પણ ગર્વથી કહે છે કે અમીર બનવું સહેલું છે, પણ રામજીભાઈ જેવો પ્રામાણિક માણસ બનવું એ ઈશ્વરની કૃપા સમાન છે. આ વાર્તાનો અંત એક નવી શરૂઆત બનીને લાખો લોકોના હૃદયમાં પ્રામાણિકતાના બીજ વાવી ગયો. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે પ્રામાણિકતા ક્યારેય એળે જતી નથી. જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક કરો અને શેર કરો. તમે રામજીભાઈની જગ્યાએ હોત તો શું કરત? કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. આભાર. જય શ્રી કૃષ્ણ.